નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, અત્યારે વિદ્યા સહાયક ભરતી ચાલુ છે। 11,000 જેટલી વિશાળ જગ્યાઓ માટે ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકની આ ભરતી છે, જેના ફોર્મ છેલ્લામાં છેલ્લા 24/4/2026 સુધી ભરાવાના છે। હવે આ ફોર્મ ભરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એનું શોર્ટ એન્ડ સ્વીટ બાબતો હું તમને વિડીયોમાં સમજાવી દઈશ। તો મિત્રો, સૌપ્રથમ તો જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન માટે તમારે ટેટ 1ની માર્કશીટ જોઈશે, તમારી જન્મ તારીખ જોઈશે અને ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર આ જે છે એના આધારે તમે તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો। ત્યારબાદ લોગિન કરવાનું છે અને પછી ફોર્મ ભરવાનું છે। ફોર્મ ભર્યા પછી એની પ્રિન્ટ આઉટ કરવાની છે। પ્રિન્ટ આઉટ કરો ત્યારે તમારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે અરજીની પ્રિન્ટ કર્યા પછી તમારે લોગિન કરવાનું નથી। જો તમે લોગિન કરશો તો તમારી જે અરજીમાં જે સમય લખેલો છે અને લોગિન કરશો એટલે એ સમય અપડેટ થઈ જશે ઓનલાઈન, બંને સમય એક રહેશે, એટલે મેચ થશે નહીં। એટલે તમારે ફરીથી લેટેસ્ટ ટાઈમની પ્રિન્ટ કઢાવવી પડશે। એટલે જો તમે ફોર્મ ભર્યું અને ઓકે હોય તો છેલ્લી જે પ્રિન્ટ કાઢ્યા પછી તમારે લોગિન કરવાનું નથી। બીજી વસ્તુ કે જે ઉમેદવારો અત્યારે પીટીસી કરી રહ્યા છે, બીજા વર્ષમાં છે, તો એ ઉમેદવારો પણ ટેટની પરીક્ષામાં પાસ હોય તો એ ફોર્મ ભરી શકે છે અને આ નોકરી માટે એપ્લાય મતલબ કે અરજદારી નોંધાવી શકે છે। જ્યારે તમારું ટેટ પરીક્ષાનું બીજા વર્ષનું રિઝલ્ટ આવે ત્યારે રિઝલ્ટ તમારે જોડી દેવાનું છે, એટલે એ રીતે તમે આના માટે એલિજિબલ છો। બીજી વસ્તુ મિત્રો કે હવે જે તમને પ્રશ્નો થતા હશે કે મેરિટ ગુણ કઈ રીતે ગણવાના છે, તો મેરિટની ગણતરી કઈ રીતે થાય તો એનો વિડીયો મેં બનાવીને મૂક્યો છે, એ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। સાથે સાથે બીજી વસ્તુ છે કે ડોક્યુમેન્ટ કઈ રીતે જોડવાના છે, કયા ક્રમમાં જોડવાના છે, તો એનો પણ મેં વિડીયો બનાવ્યો છે, એની લિંક પણ તમને મળી જશે વિડીયોમાં, કોમેન્ટમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં। મિત્રો, પ્રશ્ન છે વયમર્યાદાનો, તો વયમર્યાદા માટે 18 થી 33ની વયમર્યાદા છે। સામાન્ય રીતે જો તમે અનામત કેટેગરીમાં આવતા હો તો તમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। મહિલાઓને બીજી 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। વિકલાંગ હોય તો એને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। આમ બધી જ છૂટછાટો થઈ અને અરજદારની ઉંમર 18 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ। 45 વર્ષથી વધુ ઉંમરનો ઉમેદવાર આ ફોર્મ ભરી શકશે નહીં। અને જે છેલ્લામાં છેલ્લી 2 ટેટ લેવાય 2023 અને 2025, આ બંને ટેટમાંથી જેમાં પણ પાસ હોય એ ઉમેદવાર આમ ફોર્મ ભરી શકશે। એના પહેલાંની ટેટની જે ઉમેદવાર પાસ હોય તો પણ આમ ફોર્મ ભરી શકશે નહીં। તો આ જે બેઝિક પ્રશ્નો હતા એ હવે મિત્રો, આ ભરતીને લગતા જે પણ બીજા કોઈ તમારા પ્રશ્નો હોય, વિગતવાર જાહેરાત હોય અથવા તેને લગતા જે ઠરાવ હોય એ કઈ રીતે જોઈએ એ આપણે હવે આગળ જાણીએ। હવે મિત્રો, ફોર્મ ભરવા માટે અને જેના ઠરાવો છે, પરિપત્રો છે, એના માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને વિદ્યા સહાયક એવું લખશો એટલે જે વેબસાઇટ દેખાશે, અહીં તમે વેબસાઇટનું નામ છે એ જોઈ લો, vsb.dpgujarat.in, એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટનું હોમ પેજ ઓપન થશે। આપણે વેબસાઇટ ખોલી અહીં જોઈ શકો છો કે અહીં રજિસ્ટ્રેશન તમારે સૌપ્રથમ કરવાનું છે। મેં આગળ વિડીયોમાં સમજાવ્યું તેમ તમારો મોબાઈલ નંબર, ટેટની માર્કશીટનો જે નંબર છે, ઈમેલ આઈડી, જન્મ તારીખ આ લખીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। ત્યારબાદ પાસવર્ડ સેટ કર્યું એના આધારે લોગિન કરવાનું છે। હવે મિત્રો, જે મહત્ત્વની વસ્તુ છે એ અહીં છે કે વારંવાર પૂછાતા પ્રશ્ન FAQ, એમાં સૌપ્રથમ છે કે કયા ડોક્યુમેન્ટ જોડવા। તો મિત્રો, એનો મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અહીં ક્લિક કરશો તો એની PDF પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ વયમર્યાદા, તો વયમર્યાદાને લગતા જે પ્રશ્નો હતા એની પણ આપણે ચર્ચા કરી છે અને એની ડિટેલમાં માહિતી અહીંથી તમને PDF મળી જશે। ત્યારબાદ જાહેરાતની વાત કરીએ તો જાહેરાત અહીં જે ન્યૂઝપેપરનો જાહેરાત આપેલો છે એ અહીંથી મળશે અને જે વિગતવાર જાહેરાત છે, ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ, એ અહીંથી તમને મળી જશે। ખાસ તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે આ ડિટેલ જાહેરાત ખાસ વાંચો અને પછી જ ફોર્મ ભરવાનું રાખશો મિત્રો। ત્યારબાદ તમારે કોઈ એડમિશન સપોર્ટ જોતો હોય તો આ નંબર ઉપરથી મળી શકશે। સોફ્ટવેર ટેકનિકલ કંઈ સપોર્ટ જોતો હોય તો આ નંબર ઉપરથી મળી શકશે। અને નીચે જશો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર, મતલબ કે તમારે ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવાનું છે, ફોર્મ ક્યાં જમા કરાવવાનું છે, તો એની માહિતી માટે અહીં PDF આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે લગભગ 35 સેન્ટર નામ આપ્યા છે। દરેક જિલ્લા વાઇઝ એક સેન્ટર આપેલું છે, એક જ જગ્યાએ 2 સેન્ટર આપેલા છે। તો અહીં તમે દાખલા તરીકે જો વાવથરા જિલ્લાના છો ઉમેદવાર તો તમારે વાવથરા જિલ્લામાં આણંદનગર પ્રાથમિક શાળા નંબર 3 મામલતદાર કચેરી સામે આ જે સેન્ટર આપેલું છે, એવી રીતે દરેક જિલ્લાના નામ અને એની સામે સેન્ટરનું એડ્રેસ પણ આપેલું છે। ત્યાં જે તમારે ફોર્મ અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું છે અને ફોર્મની હાર્ડ કોપી જમા કરાવવાની છે, ફી જમા કરાવવાની છે। તો મિત્રો, આ રીતે જે તમામ પ્રશ્નોનું સમાધાન તો આ વિડીયોમાં થઈ ગયું છે। છતાંય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।